તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન ઉપર આવી જાય ગોઠવાઈ જાય છે. અહીંયાથી અમારું પેલા શૂટિંગ પેલું ક્લિપ અહીંયાથી જ છે. બાબા તારે આવવાનું એક રાઈડ ના તો છે ને આપણે આવી ગયા જૂના અટલ જે તમે જોઈ શકો છો. અને આપણા ભેગો જે મિત્ર હતો ને એનું થોડુંક તમને કહે થોડીક વાતું તો બોલો. આ આપણું જૂનું અટલજી પાર્ક છે. અહીંયા બધા જોવા જાય ને તો પેલા બધા બહુ આવતા. હમણાં અત્યારે ટૂંક સમયથી એને આ બધું બંધ થઈ ગયું છે. બંધ કરવાનું કારણ એ છે કે અહીંયા રામ રામ બધા કેમ છો બધા મજામાં નાઈ ગયા પાછો આપણે બ્લોગ કન્ટિન્યુઅસ ચાલુ વાગી ગયા બપોરના 12 ના. જો આ એન્ટિક પીસ આવી ગયું છે યુનિક જાના મને ઇન્ફ્લુએન્સર આપણા YouTube ના 22K વાળા અલા સોરી Instagram ના અમારા ઘરમાં પોછા મારે છે. ફાઇનલી પુતીભાઈ નો ફોન આવ્યો છે તો આપણે એને મળવા જઈએ છીએ. ઓળખતા જઈશું હું વિશુ ન્યા જઈએ છીએ. ખાલી ગામ વઈ ગયા હોય જ પાટ એમાંથી એક તો લે જો પુતીભાઈ આવ્યા સ્ટીમલાથી જી વેગન લઈ નાખતો. પુતીભાઈ આવ્યા છે લીમડાથી. સુખીભાઈ ને પુતીભાઈ સુથીભાઈ હાલો કેમ આમ કે બાપુ હાવ આવું વ્લોગ માં કઈ બોલવાનું નહીં. હું રિઝલ્ટ લેવા આવ્યા હતા આદર્શ વિદ્યાલય લઈ લીધું 9 નું 10મા નું આયરું એવરેજ રિઝલ્ટ બધે જોઈ શકો છો. ઓહો આવી ગયું એમને બંકો ઈ કે આને લો પુથીભાઈ ને ઉતારવા વઈ આવ્યા. ખાલી લાઈટલી બહુ ડીપ માં ન ઉતારતા. એટલે હવે આપણે ભાગ્ય મન ઘર ઉતારી જાય ઘરે હું કામ પુથીભાઈ ને ટીમલા નથી જવું. આવું જ ચાલો મને છૂટો કરી દો એટલે ઓહો અહીંયા ઝૂમ કરતો અહીંયા ના કાઈ નથી હાલો ટાટા તે ભાઈ વડાવ્યા છે અલા સોરી વડાવ્યા યો જી વેગન લઈને નીકળે ને હાલો મને ઘા કરી ઓહો હો કાઈથી ઓહો હાલો હા નીકળવું જ પડે ને અમારે. મારા ઘરે આપણે ખાલી છે ને પાવર બેંક લેવા આવ્યા હતા. ચાર્જિંગ થઈ ગયું છે. વિષ્ણુ ઘરે મિની મિનિટ રમવા જવાની છે. ક્યાં બપોર પછી આપણે શું કરવાનું ભાઈ? સસ્પેન્સ શૂટ કરવા જવાનું છે કહી દે ને કા. એટલે હું આવી ગયો ઘરે ને આપણે જે શૂટ કરવા જવું છે પાર્ટ વાઇઝ મૂકવા એટલે એનું આપણે વિચાર્યું હવે જોઈ આવી જાય જેટલું શૂટ થાય એટલું અને પાર્ટ વાઇઝ મૂકશું. કમિંગ સૂન છે બધું. હવે કન્ટિન્યુ બ્લોગ જોજો તમે ને બધા ફ્રેન્ડ્સ આવે તો આગળ શૂટ કરવા નીકળી છે. જો સ્ક્રિપ્ટ લખે છે આપણા માટે અડધી લખાઈ ગઈ છે. આખી લખાઈ જાય પછી જેટલું જેમ શૂટ થશે એમ આપણે અપલોડ કરતા જશું. જો વિષ્ણુ બધા આવી ગયા. પ્રિયાંશ ને શૂટ કરવા જઈશ કા પ્રિયાંશ ને વાળ ગયા કે નહીં થોડા આગલા વ્લોગ માં લોતા એને કઈ નતું કઈ ઓલું નતું થઈ ગયું. હાલે તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ. જો બધે ગોઠવાઈ જાય છે. અહીંયાથી અમારું પેલા શૂટિંગ પેલું ક્લિપ અહીંયાથી જ છે એટલે બધે ઉપર છે. તો અમે ખાલી ચેક કરતા હતા કે અહીંથી વ્યૂ કેવું આવે છે. તો આપણે પેલા શૂટ કરી લઈએ ને પછી આગળ બ્લોગ કરીએ કન્ટિન્યુ. કાકા આવી ગયા બ્લોગ માં. એક ક્લિપ તો ઉતરી ગાવીશું એક ઉતરી ગઈ હવે તો બોલવાનું બાબા તારે આવવાનું એક રાઈડ ના કેમ નથી આવવાની ક્યાં કરશો હે ભાઈ કેમ ભાઈ પ્રિયાંશ નો આજ છો પ્રિયાંશ ને મત દો ધક્કો અહીંથી વાહે એમાં કઈ નવાઈ ન હોય હાલા ભલે ભાગતા આપણે બીજો વિડિયો શૂટ કરી લઈએ ત્યાં. ફાઇનલી જો આ એક લોકેશન શૂટ થઈ ગયું ને હવે બધી જઈશ બીજા લોકેશન. નાલા જાઓ હું આવું છું લોકેશન હાલ બીજા હે આયા તો મસ્ત ઉતરી ગયો ને બધાને કહી દે જોયા વગર જવાનું નથી હો શોર્ટ છે કોઈ. હજી અપલોડ તો થવા દઉં એટલે તારે બહુ મોટા વહીવટ હાલે હાલ વહીવટ કરવા પડે મોટા. ફાઇનલી છે ને આપણે નવા અટલજી આવી ગયા છે. આ જો નવું બન્યું છે અમારે જેવું જૂના અટલજી ત્યાં અંદર થી જ જવાનો રસ્તો છે કારણ કે ત્યાં આપણે મસ્ત જૂનું લોકેશન. મેરે બારે મેં તું જ્યાદા ના પૂછે ફાયદા ના પૂછે તું દોસ્ત ના હું તો એનો કઈક ઇતિહાસ કહેવાનો હું કઈક કેતો હતો. તો છે ને આપણે આવી ગયા જૂના અટલજી તમે જોઈ શકો છો. અને આપણા ભેગો જે મિત્ર હતો ને એનું થોડુંક તમને કહે થોડીક વાતું તો બોલો. આ આપણું જૂનું અટલજી પાર્ક છે. અહીંયા બધા જોવા જાય ને તો પેલા બધા બહુ આવતા. હમણાં અત્યારે ટૂંક સમયથી એને આ બધું બંધ થઈ ગયું છે. બંધ કરવાનું કારણ એ છે કે અહીંયા બધાને એમ થતું કે અહીંયા નેગેટિવ વસ્તુ થતી. નેગેટિવ મીન્સ કે ભૂત ને એવું બધું કે આમ આશ્ચર્ય થતો કે આમ અહીંયા કઈક છે એટલે આ કારણે બધું બંધ કરી દીધું ને બાજુમાં આપણે નવું અટલજી પાર્ક ચાલુ કર્યું. પણ આનું સાચી હકીકત એવી કઈ છે એવું કે છે બધા અમને નથી ખબર હો પાછા આવતા ને આયા ભૂત ગોતવા લાવે. ફાઇનલી છે ને હવે આપણે તમે જોયું એમ થોડીક રમત કરી લીધી પણ હવે પાછો આપણે વિડીયો શૂટ કરવાનો છે સ્ટોરી માટે તો કરી લઈએ ને પછી અહીંથી આપણે ઘરે નીકળીને એડિટ કરશું અને લગભગ આજ રાતે કા હું કાલે સાંજ સુધીમાં તો મૂકી દઈશ બને તો. પણ તમે યાર સપોર્ટ કરતા રહેજો આમાં મહેનત બહુ જાજી થઈ છે. એના પાછળ ફોન કર્યો ને ત્યાં 3 નમૂના છે.
અમારા ગામનો બાબુ નવેડામ પડી ગયો. આજો આજો. ફાઇનલી આપણે છે ને શૂટ થઈ ગયું છે ને હવે અહીંયાથી નીકળીએ. ઈ થઈ જશે હવે આજે રાતે કે કાલ સાંજ સુધીમાં તો કરી જ નાખી, કારણ કે એડિટિંગ વ્યવસ્થિત કરવું પડે ને. ભલે મોડું થાય પણ સરખું બને. આજો જો ગોથા મારે. આ વખતે આપણને પબ્લિક સપોર્ટ કરવી જ જોઈએ, કારણ કે ગુજરાતીને સપોર્ટ તો જોઈએ જ ભાઈ, થોડોક તો જોઈએ જ. અને હવે ઘરે પાછા આવી જાય. બાબાને શું મળે હે બાબા? ઈ તું બોલમાં એલા વ્લોગ ચાલુ હે, હું અપશબ્દ હું બોલ્યો હે પ્રિયાંશ અને કઈ કેતો અપશબ્દ બોલે હે વ્લોગમાં. આ વસ્તુ એવી હે, આમાં કઈ બોલવાનું કઈ બોલવાનું ફેમિલી દેખતી હે, ફેમિલી દેખતી હે, વરના મેં એસી ગાલી તું હે બાબલા. શું કરસ હે બાબલા? શું કરસ? આમ જોઈને અમારા બાબલા સાહેબ મીડિયા નિરીક્ષણ કરીને બે શબ્દો ભાઈ. બાબલા સાહેબ મારા નિરીક્ષણ કરીને ઘરે જઈ રહ્યા છે. હવે ઘરે જઈને અત્યારે બધી કામગીરી તો જોઈ લીધું કે હવે શું શું બાકી રહ્યું છે. બાબા સાહેબની એક મુલાકાત કરીએ. બાબા વીરિયા બાબાને મોઢું ફેરે છે એકવાર. એને ગતિ પકડી, સમજો એને ગતિ પકડી. તારા બાપ ના હમ, તારા બાપ ના હમ. શરમ આવે તો હવે ખૂબ પૂરું થઈ ગયું છે. ઈ તો જઈ શકે રાખો. હા હવે તો ઈ ગાંધીનો ભાઈ આવવાનું કઈ નક્કી નથી. આવે એટલે પાર્ટ 1 તો કાલ પ્રમજીમાં લગભગ આવી ગયા છે અને પાર્ટ 2 ની થોડીક વાર લાગશે, પણ આવશે મજા. ઓકે ઈ લોકો થોડાક વાહે છે ફોન અમારી પાસે. હું ઘરે આવી ગયો છું ને એક શૂટ આપણે ઘરે જ કરવાનું છે, ઘરની એક ક્લિપ ઉતારવાની. ઈ શૂટ કરી લઈએ અને પછી છે ને મસ્ત મજાનું આપણે શોર્ટ્સ એડિટ કરીએ. અને પાર્ટ 1 માં જો તમને ગમ્યું હોય તો પાર્ટ 2 ને હા જોઈને કોમેન્ટમાં કરી દેજો પાર્ટ 2 એમ, બરોબર ને? તો પાર્ટ જો 1 અમે ક્લિપ એની શૂટ કરી દેશે ઘરની, બરોબર હાલશે ને? બ્લોગ મજા આવી ગયો અને બ્લોગમાં મજા આવી હોય ને અત્યાર સુધી ભાઈ સબસ્ક્રાઇબ કરાવો. એક સેકન્ડ, તારા બ્લોગ પાકિસ્તાનમાંથી જોવે? પાકિસ્તાન વાળાને ગુજરાતી સમજાય? અહીંથી ને રહેવાય ન દેવું ને છે ને બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે છે ને વિડીયો આપણે એડિટ કરી લીધો છે શોર્ટ્સ, પણ હજી અપલોડ તો અમે કાલ કરશું, બરોબર ને? કેમ છો ભાઈ? જોવો જ પડે ભાઈ, પાર્ટ 2 તો તમારે જોવો જ પડશે. પેલા પાર્ટ 1 તો જોઈ લેવા દે, પછી પાર્ટ 2 ની સલાહ. આપણે નીકળી જઈએ છીએ ગામમાં આટો મારવા. તો સોરી મિત્રો, આ આપણે ગામમાં ગયાનો બ્લોગ નથી બન્યો, કારણ કે મારો ફોન થઈ ગયો તો સ્વિચ ઓફ. પછી કઈ ક્લિપ બનાવ્યું નતું, કારણ કે બધું એડિટિંગ નહીં કરતો હતો ને ફોન ચાર્જિંગમાં મૂકતા ભૂલી જ ગયો. એટલે પછી ઘરે આવી ગયા, ભાગી ગયા 11:30. બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીને આપણે કાલે આવવાનો શોર્ટ્સ તો જોવાનું ભૂલતા નહીં. બ્લોગ અપલોડ કરીશ ને પછી હું અપલોડ કરીશ. એ વખતે મળીએ આપણે નવા બ્લોગમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ.